મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. જો મારી અને રતનની સવાર પડી ગઈ છે. નહીં ધોઈને તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. સુનીને તો રસિયા, રામ લખન સીતા બનવસિયા, કૃષ્ણ રૂપ ધરી દિખાવા, વિકટ રૂપ ધરી લંકટ રામા, रूप धरी असुर सहारे, रामचंद्र के. आशा વાર્તા કે ને 11ની. ચલો ભાઈ, વૈશુની ડિમાન્ડ છે એટલે વાર્તા સરસ મજાની કહેવામાં આવશે 11ની. વાર્તામાં એવું છે કે એક છોકરો હતો અઢિયા નામનો, એને ખાવા બહુ જોતું હતું. તો એક દિવસે જંગલમાં જતો હતો એટલે એક સંતે કીધું, એક સાધુએ કીધું કે ક્યાં જાય છે કે. એટલે પેલો છોકરો કે મારા મમ્મી પપ્પા નથી અને મારે ખાવા જોઈએ છે એટલે હું ખાવાનું શોધવા જાઉં છું કે. એટલે સાધુ કે ચાલ કે અમારા આશ્રમમાં. એટલે છોકરો એવું કહેવા લાગ્યો કે હું આશ્રમ આવું તો ખરા, પણ મારે ખાવા જોવો 2.5 લોટનો રોટલો જોવો છે કે, અને એના અંગાત દાળ ભાત શાક રોટલી બધું ખાઈ જવું કે, પણ મારે ખાવા જોવો. એટલે સાધુ કે કશો વધો નહીં, હેડ કે કોમ કરે ને કે. હા, કોમ બધું કરે હું. એટલે સાધુ કે સારું હેડ તાન. પછી એમ કરતાં કરતાં એ ત્યાં એમના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં ગયા પછી સાધુએ એવું કીધું કે અઢિયા તારે બધા દિવસે ખાવા મળશે, પણ એકાદશીના દિવસે ખાવા નહીં મળે, કેમ કે એ દિવસે આપણે અહીંયા રસોઈ થતી નથી. એ દિવસે તારે રસોઈ કે ઉપવાસ કરવાનો. અઢિયો કે ના, એ મારાથી નહીં થાય તો હું જતો રહું કે. સાધુ કે હવે અહીંયા રસોઈ નહીં થાય, તારે જે કરવું એ કર કે. સાધુ પછી કીધું કે સારું એવું હોય તો અહીંયાથી તને સીધું ને બધું ભરી આપીશ, તો નદી કિનારે જઈને જાતે બનાવજે, તને આવડતું હોય તો. સાધુ કે મને બધું આવડે કે હું એ દિવસે નદી કિનારે જઈને બનાવી દઈશ કે. હા. પછી સાધુએ કહ્યું પણ આપણી ટેક ભૂલતો નહીં. એટલે અઢિયો કહે કે કઈ ટેક સાધુજી? એટલે કે આપણે ટેક છે જમતા પહેલાં ભગવાનને યાદ કરવાના કે હે ઠાકોરજી તમે જમી લો. એટલે પછી અઢિયો કે તો તું ઠાકોરજી જમવા આવશે તો સીધું વધારે આપો કે મારે એકલાને તો જોઈએ આટલું સીધું. તો કે ના ના, એ તો ટેક હોય એટલે ભગવાનજી આવે નહીં, પણ એમને બોલાવવા પડો કે. સારું. એમ કરતાં અઢિયો નદી કિનારે ગયો અને પછી બળતણ ને ચૂલો બનાવ્યો અને શાક બનાવ્યું અને રોટલો ને બધું બનાવ્યું અને છેલ્લે તારી તૈયાર કરીને જમવા બેઠો. એટલે એને પછી સાધુજીની વાત યાદ આવી કે હે ઠાકોરજી તમે જમી લો. એટલું બોલ્યા એટલામાં તો રામ ભગવાન જમવા આવી ગયા અને પછી રામ ભગવાને બધું જમી લીધું. અઢિયો રહી ગયો ભૂખ્યો. એટલે પછી અઢિયો કે હવે હું તો શું ખાઈશ. તો એ દિવસે અઢિયાની 11 થઈ ગઈ. એમ કરતાં કરતાં બીજી 11 આવી અને સાધુ જોડેથી સીધું લઈને ફરીથી નદી કિનારે અઢિયો ગયો અને રસોઈ બનાવી અને બધું તૈયાર કરી અને થાળી તૈયાર કરી. હે ઠાકોરજી તમે જમી લો, તમે જમી લો. એટલે પછી એમ કરતાં લક્ષ્મણજી આવી ગયા. તે લક્ષ્મણજી બધું જમી લીધું અને અઢિયો રહી ગયો ભૂખ્યો. તે બીજી 11 બી અઢિયાને થઈ ગઈ. પછી એમ કરતાં કરતાં ત્રીજી 11 આવી. એને રોજની જેમ સીધું લઈને નદી કિનારે અઢિયો પહોંચી ગયો કે બધું જ બનાવી દીધું, કરી દીધું અને થાળી તૈયાર કરી. હે ઠાકોરજી તમે જમી લો. એટલે એમ કરતાં સીતા માતા આવી ગયા. તે સીતામાએ બધું ખાઈ લીધું અને અઢિયો રહી ગયો ભૂખ્યો અને અઢિયાની 11 થઈ ગઈ. પછી એમ કરતાં કરતાં ચોથી 11 આવી. એટલે એમ ફરીથી આશ્રમથી એ લઈ સીધું અને બધું લઈ અને નદી કિનારે પહોંચી ગયો પાછો અને એમ રસોઈ બનાવી અને પાછું ફરીથી કહ્યું કે હે ઠાકોરજી તમે જમી લો. એટલે એમ કરતાં હનુમાન દાદા આવ્યા અને હનુમાન દાદા બધું ખાઈ ગયા. એમ કરતાં કરતાં આ બી 11 અઢિયાને થઈ ગઈ અને ભૂખ્યો રહ્યો. પછી આ આશ્રમે પાછો આવ્યો અને સાધુજીને કહ્યું કે સાધુજી મારી 4 11 આ રીતે રામલો, સીતાજી, લક્ષ્મણ અને હનુમાન આવીને ખાઈ જાય છે. એટલે ગુરુજી કહે ખોટું એવું ના હોય કે તો ખોટું બોલતો હશે. સાધુએ તો સાંભળ્યું નહીં. પછી એમ કરતાં કરતાં પાંચમી 11 આવી અને પાછું ફરીથી સાધુજીને કહ્યું કે જો આ વખતે ના આવે તો જુઓ કે કામ કરો, હું અત્યારે સીધું લઈને જાઉં અને તમે મારા પાછળ પાછળ નદી કિનારે આવજો કે.
જો રામલોને ના આવું તો જો કહેજો કે એ સાધુ કે હારું હેડ ને. એમને લાગ્યું કે આ તો મજાક કરતો હશે, તો એ પછી થયું કે હેડ હું જાઉં. અને અઢિયો પોક્યો નદીના કિનારે. પણ એ દિવસે કે આજે મારે નથી બનાવવું કે થાળી લીધી અને મૂકી કે હે ઠાકુરજી તમે જમવા આવી જાઓ. એમ કરતાં કરતાં તો રામજીનો આખો પરિવાર આવી ગયો. એટલે અઢિયો ખીજાયો, એ રોમલા દર 11 કે તું આવીને ખાઈ જાય, તારા પરિવારને તમે બધો આવીને ખાઈ જાઓ કે આ 11 તો કે તારે બનાવવું પડશે કે તારા બાયડીને કહી દેજે કે રોટલા ઘડી દે. એવું અઢિયાએ કહ્યું. પાછું રહી જતું હતું તે લક્ષ્મણને કહ્યું, એ લખા ચા પાણી ભર્યા કે. અને પાછું ફરીથી હનુમાન દાદાને તો શું કે ખબર છે કે પૂછડિયાવાળા ચા બર્તન લઈ આય કે આ વખતે હું કશું નહીં કરવાનું, તમે બધા દર વખત આવીને ખાઈ જાઓ છો. અઢિયો નિર્દોષ ભાવનો હતો એટલે આવું બોલ્યો. અને આવું બધું થયું. અને હનુમાન દાદાને લક્ષ્મણજી, સીતા મૈયા અને રામજી એમ થઈ બધા ભેગા મળી અને રસોઈ બનાવીને અઢિયાને આપ્યું. અને એટલામાં ગુરુજી આવી ગયા. ગુરુજી આશ્ચર્યચકિત થઈ ગયા કે અમે આટલી બધી 11 કરીએ છીએ પણ અમને ના ફળી, પણ અઢિયા તને ફળી, તું ભોળા ભાવનો હતો એટલે તને ફળી. એમ કરતાં 11ની વાર્તા આપણી પૂરી થઈ. ગાઈસ સંભાર બનાવી દીધો છે જુઓ. હેલો ગાઈસ, હવે પાછા ઘરે જમવા ચાલે. આજે લેટ થઈ ગયું, બહુ બધું કામ હતું શરૂ પર, વિડીયો બી નહીં બનાવ્યું, ઉતાર્યું બી નહીં. લાગી ભૂખ એટલે પાકતી જાય છે બરાબર નહીં. આજે ચાલતા જઈએ. ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન થઈ ગયું બરાબર. આજે સરસ મજાના સંભાર આવી જાઓ ખાવા માટે. ગોળગી, સંભાર, કઢી, છાશ, હળદર, રોટલી અને ભાત. મજબૂત છે ભાઈ, આવી જાઓ. હેલો ગાઈસ, જો શું ચાલી રહ્યું છે? કામ જો ચેનલ બનાવી છે જો, એટલે ઈઝીલી કામ પતે. હા ગાઈસ, કામની સાથે છોકરું બી રાખવું પડે. જુઓ એને હવે ઊંઘાડવાનું, પાછું ફરીથી કામ. હવે ઘરે આવી ગયા, થેપલા અને ચા, મખણ, મેથી મરચાં ખાવાનું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ હવે આવતા બ્લોગમાં. રાધે રાધે.